હેલો મિત્રો, કેમ છો? મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને ચાલો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચોખાના લોટની પાપડી, એટલે કે કણકીનો જે કણકીની આપણે પાપડી બનાવીએ છીએ તેની વાત કરી રહ્યા છીએ। તો આપણે 12 માસ સ્ટોર કરી શકાય એવી સરસ મજાની પાપડી આજે આપણે બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે અમે બનાવીએ છીએ એ આજે હું જણાવું। તો જો મિત્રો, એક તપેલામાં મોટા તપેલામાં પાણી લઈ લીધું છે જરૂરિયાત મુજબ, અને તેની અંદર અજમો અને જીરું આપણે નાખી દઈશું અને તેને બરાબર ઉકળવા દઈશું। તેની સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લીલા મરચાં આપણે ક્રશ કર્યા છે, મિક્સરમાં નથી કર્યા। આપણે જે ક્રશ કરવાનું મશીન આવે છે તેની અંદર કર્યા છે। મિક્સરમાં જો આપણે ક્રશ કરીએ તો આપણી પાપડી એકદમ કાળી પડી જાય છે, એટલે આપણે મિક્સરમાં નહીં કરવાના। હવે આપણે આ બધા મિશ્રણને સરસ રીતે ઉકળવા દઈશું। તે ઉકળવા આવે ત્યાં સુધી આપણે એક ડબ્બામાં સાબુદાણા પીસી નાખ્યા છે। સાબુદાણા તમે અંદર કણકીમાં પણ નાખીને દળાવી શકો છો, પણ આપણે ત્યાં નહોતા દળાવ્યા એટલે આપણે મિક્સરમાં પીસી નાખ્યા છે અને આપણે લોટમાં મિક્સ કરી નાખીએ જલ્દી ત્યાં સુધી આપણું આંધણ પણ થઈ જાય અને મસાલો સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને લોટની અંદર નાખીને સારી રીતે મિક્સ કરી લીધું છે। સારી રીતે મિક્સ કરીશું તો આપણા સાબુદાણાની જે લખોટી અંદર થાય છે એ નહીં થાય। તો જો મિત્રો, હવે આપણે તપેલામાં ચેક કરી લઈએ કે આપણું જે આંધણ છે મૂકેલું એ કેટલું ઉકળી ગયું છે। તો જો સરસ રીતે ઉકાળો આવી ગયો છે અને કલર પણ જીરુંનો બેસી ગયો છે અંદર। હવે આપણે ખારો નાખીશું। ખારો આપણે જ્યારે લોટ નાખવાનો હોય તેની આગળ જ નાખવાનો, નહીંતર આપણું જે આંધણ છે તે ઉભરાઈ જશે। એટલે આપણે ખારો જ્યારે લોટ નાખવાનો હોય ત્યારે જ ખારો નાખવો। ખારો નાખીને આપણે થોડીક સેકન્ડ માટે ઢાંકણ ઢાંકી દેવાનું અને તરત જ લઈ લેવાનું છે, ને તો આપણું મિશ્રણ ઉભરાઈ જશે। ખારો છે એ જરૂર પ્રમાણે નાખવાનો છે, તો આપણી પાપડી સરસ ફૂલી જશે જ્યારે તળીશું ત્યારે। જો આપણો ખારો નાખ્યો એટલે તરત જ હવે પાણી પણ ઉકળવા લાગ્યું છે। હવે આપણે ઢાંકણ લઈ લઈશું અને એક વાટકો લઈને આપણે ધીરે ધીરે નાખતા જઈશું અને વેલણની મદદથી હલાવતા જઈશું। ચોખાનો લોટ છે એટલે લખોટી ના થાય એનું ધ્યાન રાખવું, એટલે સતત હલાવ્યા કરવું। આપણે જરૂરિયાત પ્રમાણે લોટ નાખવાનો છે। આપણે વધારે કડક નહીં કરવાનો, થોડો ઢીલો જ રાખવાનો છે, એટલે આપણી પાપડી એકદમ પાતળી બનશે। વધારે કડક કરીશું તો પાપડી ફાટી જશે અને જાડી થશે। જ્યારે શેકીશું અને જો તળીશું તો તે જાડી લાગશે। એટલે આપણે એકદમ એને કઠણ નથી કરવાનો, આપણે જરૂરિયાત પ્રમાણે નરમ કરવાનો છે, બહુ ઢીલો પણ નહીં અને વધારે કાઠો પણ નહીં। જો આપણે લોટ એડ કરી લીધો છે અને હવે વેલણથી એને સરસ રીતે હલાવી રહ્યા છીએ આપણે। મિત્રો, તમે પણ પાપડી બનાવી છે અને કેટલી બનાવી છે તે જરૂરથી જણાવજો, અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કહેજો। તો જો તમારી રીત જો અલગ હશે તો અમે પણ એ રીતે જોઈને બનાવીશું। હવે આપણે એક કોટનનું કાપડ લઈ લેવાનું છે અને એને પાણીથી પલાળી દઈશું। આપણે કપડું લઈને જે વેલણ પર લોટ ચોંટ્યો હશે તે ભીના કપડાથી લૂછીશું તો એકદમ લૂછાઈ જશે, અને કપડું આપણે ભીનું હવે લોટ ઉપર ઢાંકીને સરસ રીતે દબાવી દઈશું, એમાંથી હવા ના નીકળે એ રીતે। તો આપણો લોટ એકદમ સરસ પાક્કો થઈ જશે, ચડીને એકદમ પીળો કલર આવી જશે એમાં। આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે।
જો વધારે હશે તો નીચેથી લોટ બળી જશે અને ઉપર કાચો રહેશે. જો આપણો લોટ સરસ બફાઈ ગયો છે એટલે આપણે હવે એક થાળમાં કાઢીને ધીરે ધીરે કરીને પાપડી બનાવીશું. હવે પાપડી બનાવવા માટે આપણે એને પહેલાં તો લોટને મસળવા માટે એક કોથળી લીધી છે. જે આપણે ખેતરમાં ખાતર નાખતા હોય કે આવી પણ કોથળી હોય તો તેને સારી રીતે સાબુથી ધોઈ નાખવાની. એમાં તેલ લગાવી લેવાનું એટલે આપણો લોટ બિલકુલ નહીં ચોંટે. આપણે કોથળીની અંદર લોટ લઈને આ રીતે મસળી નાખવાનો છે બરાબર, એટલે આપણો લોટ એકદમ સ્મૂથ થઈ જશે. હવે આપણે એના ગુલ્લા બનાવી લઈશું. જો મોટી બનાવી હોય તો થોડા મોટા બનાવવાના અને નાની બનાવી હોય તો નાના બનાવવાના. આપણી જોડે જે મશીન છે એની જરૂરિયાત મુજબ આપણે અહીંયા ગુલ્લા બનાવીએ છીએ અત્યારે. જો આપણી જોડે એક લોખંડનું મશીન છે તેની ઉપર આપણે કાગળિયા લઈ લીધા છે જે પ્લાસ્ટિક હોય, અને તેની ઉપર તેલ લગાડી દેવાનું પ્લાસ્ટિક ઉપર, તો આપણી પાપડી ચોંટે નહીં. આ રીતે એક એક કરીને આપણે બહુ બધી પાપડી બનાવી લીધી છે અને હવે આપણે સુકાઈ ગઈ એટલે તળીને ચેક કરી લઈએ. જો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો આપણી પાપડી એકદમ પાતળી અને ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આવતો વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપજો. બાય બાય. અને બીજા વિડીયોમાં બન્યા રહેજો ફરીથી. તો આપણે આવી જ રેસીપી ફરીથી પણ બતાવીશું તમને. અને તમે કેવી રીતે પાપડી બનાવો છો એ પણ જરૂરથી જણાવજો, કારણ કે બધાની રીત અલગ અલગ હોય છે. જો મિત્રો આપણે ઘણી બધી પાપડી બનાવી લીધી છે.